એક ભાગાકાર સમજી અને ચેપ્ટરની શરૂઆત કરીએ. 36,045 ભાગ્યા 9 કેટલાય ભાગ ચાલશે? તો સીધા 3 ને કન્સિડર નહીં કરી શકે, 36 ને ધ્યાનમાં રાખી અને આપણે ઘડીઓ બોલવાની શરૂઆત કરીશું. 9 ચોકું 36, 36 માંથી 36 જાય તો 0, પછી 0 નીચે ઉતરે પણ ભાગ ના ચાલે એટલે ભાગફળમાં 0 મૂકીશું. એના પછી 4 નીચે ઉતરે પણ ભાગ ના ચાલે એટલે ભાગફળમાં 0 મૂકીશું. પછી 5 નીચે ઉતરે અને હવે ભાગ ચાલશે તો 9 પંચા 45 ને 45 માંથી 45 જાય તો 0. આનો અર્થ એવો થયો કે જવાબ આપણો આવશે 4005. અને કન્સેપ્ટ વાઇઝ સમજીએ તો 36,045 ને 9 વ્યક્તિઓ વચ્ચે એક સરખા ભાગે વેચતા બધાના ભાગમાં 4005 રૂપિયા આવે અને આપણી પાસે કાંઈ વધે નહીં. ગણિતની ભાષામાં કહું તો અહીંયા 36,045 ને 9 વડે નિશેષ ભાગી શકાય એવું કહેવાય, કેમ કે શેષ અહીંયા કાંઈ વધતી નથી. તો જ્યારે શેષ 0 વધે ત્યારે નિશેષ ભાગી શકાય એવું આપણે કહી શકીએ. અને બીજી ભાષામાં આપણે એવું પણ કહી શકીએ કે 36,045 ને 9 વડે એક્ઝેક્ટ ભાગી શકાય છે. એક્ઝેક્ટ એટલે કે નિશેષ ભાગી શકાય છે એવું આપણે કહી શકીએ. હવે ગણિતમાં કોઈ સંખ્યાને બીજી સંખ્યા વડે તમે નિશેષ ભાગી શકો કે ના ભાગી શકો, જો એ બહુ ઝડપથી નક્કી કરી શકો તો ઘણા બધા બીજા પ્રશ્નો આપણા ઇઝી થઈ જશે અને ગણિતમાં ઘણા બધા પ્રશ્નોના જવાબ ઝડપથી આપી શકીએ. કોઈ એક સંખ્યાને બીજી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય, આ કઈ રીતે નક્કી થશે? એ તો ભાગાકાર કરીને ચેક કરી લેવાનું સાહેબ. એક્ઝેક્ટલી જીગા. તો તમે પણ એગ્રી થશો કે એક સંખ્યાને બીજી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય એના માટે તમારે ભાગાકાર કરવો પડશે. અને એન્ડમાં જો શેષ 0 વધે છે તો તમે એને નિશેષ ભાગી શકો છો એવું કહી શકાશે, અને જો શેષ 0 ના વધે તો નિશેષ ભાગી શકાય નહીં એવું આપણે કહી શકીશું. આપણે જે પહેલું એક્ઝામ્પલ જોયું 36,045 ભાગ્યા 9, તો અહીંયા ભાગાકાર કરતા પહેલા મને ઓલરેડી ખબર હતી કે આ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. કેવી રીતે? તો મને એનો કોઈ નિયમ છે, કોઈ શોર્ટકટ છે એ ખબર છે. હવે જો સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણને આવી રીતના નિયમો ખબર હોય તો તમે ઘણા બધા પ્રશ્નો બહુ ઝડપથી જવાબ આપી શકશો. તો આ જે શોર્ટકટ છે કે તમે કોઈ એક સંખ્યાને બીજી સંખ્યા વડે નિશેષ ભાગી શકો કે નહીં, એ અલગ અલગ નંબરની અલગ અલગ શોર્ટકટ છે. અને એ શોર્ટકટ આપણી ટેક્સ્ટ બુકમાં અને આપણી સ્કૂલ વખતે બી આપણે ભણેલા, જેને આપણે ભાગાકારના નિયમો કહીએ છીએ અથવા તો ચાવીઓ કહીએ છીએ. અને આ ચાવી દરેકે દરેક અંકની અલગ અલગ હોય છે. એમાંના કેટલાક બેસિક આંકડાઓ એવા છે કે જેની ચાવીઓ આપણને ખબર હોય તો આગળ જતા ઘણા બધા પ્રશ્નોના જવાબ આપણે બહુ ઝડપથી આપી શકીશું. તો ચલો મિત્રો, કયા અંકની શું ચાવી છે અને એને કઈ રીતે આપણે અપ્લાય કરીશું એ જોઈ લઈએ. સૌથી પહેલા સમજીએ કે કોઈ સંખ્યાને 1 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય, આ કેવી રીતે નક્કી કરીશું. તો બહુ સિમ્પલ વસ્તુ છે. ગણિતની કોઈ પણ સંખ્યા હોય એને તમે 1 વડે તો નિશેષ ભાગી જ શકો ને. ધારો કે હું તમને એવું કહું કે 234 ભાગ્યા 1, તો ભાગાકાર કરો, ચેક કરીને બતાવું તમને. 1 દુ 2, 2 માં 0, પછી 3 નીચે ઉતરે 1 તરી 3, 3 માં 3 જાય 0, પછી 4 નીચે ઉતરે ને 1 ચોકું 4, 4 માં 4 જાય તો 0. તો એકેય આંકડો ઉતારવા માટે નથી અને છેલ્લે 0 પણ શેષ વધે છે. એટલે અહીંયા 234 ને 1 વડે નિશેષ ભાગી શકાય એવું આપણે કહી શકીએ. તો સીધી વાત છે, અહીંયા કંઈ લાંબુ ખેંચ્યા વગર તમે પણ સમજશો કે ગણિતની કોઈ પણ સંખ્યા હોય એને આપણે 1 વડે નિશેષ ભાગી જ શકીએ. અને બીજી મજાની વસ્તુ એ છે કે કોઈ પણ સંખ્યાને તમે 1 વડે નિશેષ ભાગો એટલે જવાબ એનો એ અંક પોતે જ આવે. એટલે આપણે એકના નિયમમાં કંઈ સમજવાનું થતું નથી. ગણિતની બધી સંખ્યાઓને 1 વડે નિશેષ ભાગી શકાય. એનીવેઝ આગળ વધીએ અને 2 નો નિયમ સમજી લઈએ કે કોઈ પણ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય, આ કેવી રીતે નક્કી થશે. તો 2 નો નિયમ એવું કહે છે કે બધી જ બેકી સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય. હવે એકી અને બેકી એટલે શું એ તમને ખ્યાલ હશે, છતાં પણ હું એકવાર તમને એક્સપ્લેન કરી દઉં કે જે સંખ્યાનો એકમનો અંક એટલે કે છેલ્લો આંકડો 1, 3, 5, 7 કે 9 હોય આને આપણે એકી સંખ્યા કહીશું. અને જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય આને આપણે બેકી સંખ્યા કહીશું. તો 2 નો નિયમ છે કે બેકી સંખ્યા હોય એટલે કે જેનો છેલ્લો આંકડો 0, 2, 4, 6 કે 8 હોય આવી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીશું. 2 એક્ઝામ્પલ સમજીએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે કે કયા અંકને ભગાય અને કયા અંકને ના ભગાય. હું તમને એવું કહું કે 236 ને 2 વડે નિશેષ ભાગી શકાય, તો કે હા, ઓબ્વિયસલી લાસ્ટ ડિજિટ 6 છે એટલે બેકી સંખ્યા છે તો એને 2 વડે નિશેષ ભાગી શકાશે. અને હું એવું કહું કે 731 ને 2 વડે નિશેષ ભાગી શકાય,
તો કે ના ભાગી શકાય, કેમ કે છેલ્લો અંક 1 છે એટલે આ એકી સંખ્યા છે, તો એકી સંખ્યાને 2 વડે નિશેષ ના ભાગી શકાય. 3 નો નિયમ અથવા તો 3 ની ચાવી. કોઈ પણ સંખ્યાના બધા જ અંકોના સરવાળાને જો તમે 3 વડે નિશેષ ભાગી શકો તો એ સંપૂર્ણ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. અને આ બધા અંકોનો સરવાળો, જેને આપણે અંક સરવાળો પણ કહીએ છીએ, તો જે સંખ્યાના અંક સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય એ આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. ફર્સ્ટ એક્ઝામ્પલ છે 31,924. તો આને 3 વડે નિશેષ ભગાય કે નહીં એના માટે આપણે બધા જ આંકડાઓનો સરવાળો કરીશું. 3 + 1 + 9 + 2 + 4. તો 3 ને 1 4 ને 9 13 ને 2 15 ને 4 19. આનો ટોટલ થાય છે 19. તમે 19 ને 3 વડે નિશેષ ભાગી શકો? તો કે ના ભાગી શકાય, એટલે આખી સંખ્યાને આપણે 3 વડે નિશેષ નહીં ભાગી શકીએ. અને 19 ના બદલે તમારે એનો સરવાળો કરી દેવો હોય તોય ચાલે, હજી કે 1 ને 9 10, 10 નો પાછો સરવાળો કરો કે 1 ને 0 1. 1 ને 3 વડે ભગાય? તો કે ના ભાગી શકાય, એટલે આખી સંખ્યાને 3 વડે નિશેષ ના ભાગી શકાય. તમારે આ સરવાળો સિંગલ ડિજિટમાં ના લાવવો હોય અને 19 ને ધ્યાનમાં રાખી અને 3 નો નિયમ લગાવવો હોય તો લગાવી શકો છો. 39,621. તો આને 3 વડે નિશેષ ભાગી શકાય કે નહીં એ ચેક કરીએ ફટાફટ. તો બધા આંકડાઓનો સરવાળો કરીશું. 3 + 9 + 6 + 2 + 1. તો 3 ને 9 12 ને 6 18 ને 2 20 ને 1 21. ટોટલ થયો 21. 21 ને આપણે 3 વડે ભાગી શકીએ કે 3 + 7 = 21. તો આખી સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીશું. આ તો આપણને કન્સેપ્ટ વધારે સારી રીતે સમજાય એટલે 5 આંકડાની સંખ્યાઓ લઈએ છીએ. જ્યારે આપણે દાખલાઓ ગણવાની શરૂઆત કરીશું ત્યારે આપણે 3 કે મેક્સિમમ 4 આંકડાઓની સંખ્યા હશે કે જેને 3 વડે નિશેષ ભગાય કે નહીં એ ચેક કરવાનું રહેશે. એટલે કે 4 આંકડાની સંખ્યામાં જ આપણે 3 નો નિયમ લગાવવાનો રહેશે, એટલે આપણી કેલ્ક્યુલેશન બહુ ઇઝી બની જશે. 4 નો નિયમ. જે સંખ્યાના છેલ્લા 2 અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય એ આખી સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાગી શકો. હું શું કહેવા માંગુ છું? ધારો કે હું તમને એવું કહું કે 12, તો આપણે 12 ને 4 થી ભાગી શકીએ? તો કે હા, 4 × 12. તો આ 2 અંકોને તમે 4 વડે નિશેષ ભાગી શકો છો. હવે એની આગળ તમારે જે આંકડા લખવા હોય એ લખો અને જેટલા આંકડા લખવા હોય એ લખો. તમે એ આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકશો. ઇન શોર્ટ, આપણે ખાલી કોઈ પણ સંખ્યાના છેલ્લા 2 આંકડાઓને ધ્યાનમાં રાખવાના છે. જો એને તમે 4 વડે નિશેષ ભાગી શકો તો આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. 2 એક્ઝામ્પલ સાથે સમજીએ કે 39,216. તો 39,216 માં છેલ્લા 2 આંકડા છે 16. આને 4 થી ભગાય? તો કે હા, તો આખી સંખ્યાને 4 વડે ભગાય. ભાગાકાર કરીને ચેક કરવાની જરૂર નથી. સેકન્ડ એક્ઝામ્પલ. ધારો કે હું તમને એવું કહું કે 31,34. તો 31,34 ને તમે 4 વડે નિશેષ ભાગી શકો કે નહીં? તો છેલ્લા 2 આંકડા છે 34. 34 ને આપણે 4 વડે ભાગી શકીએ? તો કે ના, એટલે આખી સંખ્યાને 4 વડે નિશેષ ના ભાગી શકે. અને બીજી અને છેલ્લી વસ્તુ સમજી લો. ધારો કે હું તમને એવું કહું કે 31,13. આ સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાગી શકો? તો છેલ્લા 2 આંકડા અહીંયા ચેક કરવાની જ જરૂર નથી, કેમ કે છેલ્લા 2 આંકડા એ એકી અંકો છે. અને એક મસ્ત વસ્તુ સમજી લેજો કે દુનિયાની કોઈ પણ એકી સંખ્યાને કોઈ પણ બેકી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં. એટલે 3113 સીધી વાત છે કે એકમનો અંક 3 છે એટલે એકી સંખ્યા છે, તો એને 4 વડે ભગાય કે નહીં એ ચેક કરવાની જરૂર જ નથી. તમે એને નિશેષ ના જ ભાગી શકો. અને હા, બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખજો 4 ના નિયમ માટે, કે જે સંખ્યાના છેલ્લા 2 અંકો 00 હોય એને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકીશું. એટલે કે 1200, 1300, 1500, 1900 આવી કોઈ પણ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. પાંચનો નિયમ એકદમ ચકલી જેવો નિયમ છે કે જે સંખ્યાનો છેલ્લો આંકડો 0 હોય અથવા તો 5 હોય એને તમે 5 વડે નિશેષ ભાગી શકો. હવે આમાં મને એક્ઝામ્પલ્સ આપવાની બી જરૂર લાગતી નથી, ખાલી છેલ્લે 0 હોય કે 5 હોય. હાલો તો એ સમજાઈ દઉં કે 3955 તો ભગાય, ઓબ્વિયસલી 5 છે તો ભગાય. 3260 ભગાય. 3451 તો ના ભગાય. 3752 ના ભગાય. 6 નો નિયમ મસ્ત નિયમ છે. અચ્છા, નિયમને હું મસ્ત નિયમ કેમ કહું છું એ આ ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધીમાં તમને ખબર પડી જશે. 6 નો નિયમ શું છે? તો કે 6 નો પોતાનો કોઈ નિયમ નથી. 6 એટલે શું થાય? 2 × 3. તો 2 તરી 6 થાય એટલે આ 6 નો નિયમ બની ગયો કે જે સંખ્યાને 2 નો નિયમ લાગે, 3 નો નિયમ લાગે એને 6 નો નિયમ લાગે.
ફરી રિપીટ કરું છું કે જે સંખ્યાને 2 અને 3 આમ બંને અંકો વડે નિશેષ ભાગી શકાય એ સંપૂર્ણ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. 39 122 ને 6 વડે નિશેષ ભગાય કે ના ભાગી શકાય? તો એ ચેક કરવા માટે આપણે 2 અને 3 આ બંને અંકોના નિયમ લગાવીશું. તો પહેલા 2 નો નિયમ લગાવવાનો. 3 નો નિયમમાં સરવાળો કરવામાં થોડી વાર લાગે, રાઈટ? અઘરું નથી પણ થોડી વાર લાગે. જ્યારે 2 નો નિયમ એકદમ ચકલી જેવો છે. આંકડા જોઈને ફટાક દઈને તમે કહી શકો કે આને 2 થી ભગાય કે ના ભગાય. જો 2 થી ના ભગાય તો પછી 3 થી ચેક કરવાની જરૂર જ નથી. તો સૌથી પહેલા આપણે 2 થી ચેક કરીશું. એટલે આનો સીધો અર્થ એવો થાય કે સંખ્યા બેકી હોવી જોઈએ. કેમ કે આપણે 4 ના નિયમમાં સમજ્યા કે કોઈ પણ એકી સંખ્યાને તો બેકી સંખ્યાથી નિશેષ ભાગી જ નહીં શકાય. એટલે કોઈ એકી સંખ્યા હોય અને 6 થી નિશેષ ભગાય કે નહીં એ ચેક કરવાની તો સેન્સ જ નથી બનતી. કેમ કે એ નિયમના આધારે બી કહી શકીએ, અને બીજી વસ્તુ કે એકી સંખ્યા હોય તો 2 થી જ ના ભગાય તો પછી 3 થી ચેક કરવાની જરૂર જ નથી. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે 6 નો નિયમ લગાવવા માટે એ સંખ્યા બેકી હોવી જરૂરી છે. આપણે ખાલી 3 નો નિયમ લગાવવાનો રહેશે. બેકી સંખ્યામાં 3 નો નિયમ લાગતો હોય તો એને આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ. 39 122 ને 3 વડે ભગાય કે નહીં? તો એનો નિયમ છે કે બધા અંકોના સરવાળાને 3 થી ભગાય તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો 3 ને 9 12 ને 1 13 ને 2 15 ને 2 17 આનો સરવાળો છે 17. એને 3 વડે નિશેષ ના ભાગી શકાય. એટલે આખી સંખ્યાને 6 વડે નિશેષ નહીં ભાગી શકાય. સેકન્ડ એક્ઝામ્પલ સમજીએ. 36 312 બેકી સંખ્યા છે એટલે આપણે ખાલી 3 નો નિયમ લગાવીશું. જો 3 નો નિયમ લાગે તો 6 થી નિશેષ ભાગી શકાશે. 3 ને 6 9 ને 3 12 ને 1 13 ને 2 15 15 ને 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે આખી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. 7 નો નિયમ. જે સંખ્યા આપેલી હોય અને આપણે ચેક કરવાની હોય કે એને 7 વડે ભગાય કે નહીં એ નક્કી કરવા માટે એ સંખ્યાના છેલ્લા આંકડાના ડબલ કરીશું અને આગળની સંખ્યામાંથી બાદ કરીશું. જે જવાબ આવે એને જો તમે 7 વડે નિશેષ ભાગી શકો તો આખી સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય. એક એક્ઝામ્પલ સાથે સમજીએ. ધારો કે હું એવું કહું 392. તો આનો છેલ્લો આંકડો શું છે? 2. એના ડબલ કરવાના 4 અને આગળના આંકડા એટલે 2 સિવાયના આંકડા છે 39, એમાંથી બાદ કરો. તો 4 ને 39 માંથી બાદ કરો તો જવાબ આવશે 35. 35 ને 7 થી નિશેષ ભાગી શકાય? તો કે હા, ભાગી શકાય. તો વાર્તા પૂરી. 392 ને 7 વડે નિશેષ ભાગી શકાય. 1631 છેલ્લો આંકડો છે 1. એના ડબલ કરો 2. એને 163 માંથી માઇનસ કરો એટલે જવાબ આવશે 161. પણ 161 માં ચેક કરવાની મજા નહીં આવે 7 થી ભગાય કે નહીં. તો એના માટે આપણે ફરી 7 નો નિયમ લગાવીશું કે લાસ્ટ ડિજિટ છે 1. 1 ના ડબલ કરો 2. 16 માંથી 2 જાય તો 14. હવે 14 ને 7 થી ભગાય તો કે હા, તો આખી સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાશે. 3785 છેલ્લો આંકડો 5 ના ડબલ 10. 378 માંથી માઇનસ કરો તો 368. હજી મજા નહીં આવે તો આગળ ફરી નિયમ લગાવીશું કે છેલ્લો આંકડો 8. એના ડબલ 16. 36 માંથી 16 જાય તો 20. 20 ને આપણે 7 વડે નિશેષ નહીં ભાગી શકીએ એટલે આખી સંખ્યાને 7 વડે નિશેષ ના ભાગી શકાય. 8 નો નિયમ. 2 અને 4 નો નિયમ હતો એના જેવો જ 8 નો નિયમ છે. 2 ના નિયમમાં એવું હતું કે છેલ્લા આંકડાને 2 થી ભગાવવું જોઈએ અથવા તો છેલ્લો અંક બેકી હોવો જોઈએ. 4 ના નિયમમાં એવું હતું કે છેલ્લા 2 આંકડાને 4 થી ભગાવવા જોઈએ. તો 8 ના નિયમમાં એવું છે કે છેલ્લા 3 આંકડાને જો તમે 8 વડે નિશેષ ભાગી શકો તો આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. જેમ કે એક એક્ઝામ્પલ લઉં. ધારો કે 168. 168 ને જો તમે 8 થી ભાગો તો તમે નિશેષ ભાગી શકો કે 8 દુ 16 અને 8 એકા 8. તો આ 168 ના આગળ હવે તમે કોઈ પણ અંક લખો અને ગમે તેટલા અંક લખો તો આખી સંખ્યાને તમે 8 વડે નિશેષ ભાગી શકો. 34 134 આને 8 થી ભગાય કે નહીં એના માટે આપણે છેલ્લા 3 આંકડા એટલે કે 134 ને 8 થી ભગાય કે નહીં એ ચેક કરીશું. હવે 134 ભાગ્યા 8 કરવાના બદલે અહીંયા એક સ્માર્ટ વે આપણે અપ્લાય કરી શકીએ કે 8 ના ભાગ પાડો તો 4 ગુણ્યા 2 એવા ભાગ પડે. તો જેમ 6 નો નિયમ છે કે 2 નો નિયમ લાગે, 3 નો નિયમ લાગે તો 6 નો નિયમ લાગે. 8 માં પણ એવું જ કંઈક થઈ શકે કે અહીંયા 4 નો નિયમ લાગવો જોઈએ. 2 નો નિયમ તો લાગે છે કેમ કે બેકી સંખ્યા છે. હવે 4 નો નિયમ પણ લાગવો જોઈએ. તો છેલ્લા 2 આંકડા 34 છે. 34 ને તમે 4 થી ના ભાગી શકો એટલે તમે 8 થી આ સંખ્યાને નિશેષ ના જ ભાગી શકો. આ વસ્તુ ખબર પડી હોય તો બહુ સરસ, અને ના ખબર પડી હોય તો બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. છેલ્લા 3 આંકડાને 8 થી ભાગી નાખો. જો નિશેષ ભગાય તો આખી સંખ્યાને તમે 8 વડે નિશેષ ભાગી શકશો. 134 ભાગ્યા 8 કરીએ એટલે 8 એકા 8. શેષ વધે છે 5. 54. 8 છક 48. 54 માંથી 48 જાય તો 6.
દાખલો પૂરો થયો પણ શેષ 6 વધે છે, એટલે 134 ને તમે 8 વડે નિશેષ નથી ભાગી શકતા, તો આખી સંખ્યાને 8 વડે નિશેષ ના ભાગી શકાય. 53 164 એના છેલ્લા 3 આંકડા છે 164, છેલ્લા 2 આંકડા 64 ને 4 વડે નિશેષ ભાગી શકાય છે, એટલે 8 વડે ચેક કરવા માટે તમારે એને 8 થી ભાગવું પડશે. એવું જરાય નહીં કે 4 થી ભગાય તો 8 થી ભગાય જ, પણ ના ભગાય એ તો તમે 4 ના નિયમના આધારે ચેક કરી શકો છો. એનીવેઝ આ કોઈ માથાકૂટમાં ના પડવું હોય તો સીધા 164 ને 8 થી ભાગી નાખવાના. 8 દુ 16 ને 4 નીચે ઉતરે પછી ભાગ ના ચાલે તો શેષ અહીંયા 4 વધે છે. એટલે આપણે કહી શકીએ કે જો 164 ને 8 થી નિશેષ ના ભાગી શકાય તો આખી સંખ્યાને 8 વડે નિશેષ ના ભાગી શકાય. અને એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે કોઈ સંખ્યાના છેલ્લા 3 આંકડા 000 હોય તો પણ એને 8 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે 2000, 13000, 24000, 18000, 59000 જેવા આંકડાઓ હોય તો એને તમે 8 વડે નિશેષ ભાગી શકશો. 9નો નિયમ, 3નો સગ્ગો મોટો ભાઈ. 3નો નિયમ શું હતો કે એક સંખ્યાના બધા અંકોના સરવાળાને જો તમે 3 વડે નિશેષ ભાગી શકો તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો 9નો નિયમ એવો જ કંઈક છે કે કોઈ સંખ્યાના બધા અંકોના સરવાળાને જો તમે 9 વડે નિશેષ ભાગી શકો તો સંપૂર્ણ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. 36 21 15, 3 ને 6 9 ને 2 11 ને 1 12 ને 1 13 ને 5 18, ટોટલ થાય છે 18. આ 18 ને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ એટલે આખી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. 82 141, 8 ને 2 10 ને 1 11 ને 4 15 ને 1 16, 16 ને 9 થી ના ભગાય તો આ સંખ્યાને 9 થી ના ભગાય. 10નો નિયમ એકદમ ચકલી જેવો નિયમ, આપણે એક પણ એક્ઝામ્પલ સમજવાની જરૂર નથી. જે સંખ્યાનો છેલ્લો આંકડો જીરી હોય એને તમે 10 વડે નિશેષ ભાગી શકો. વાર્તા પૂરી, ખાલી છેલ્લે 0 હોય તો ભગાય, બાકી ના ભગાય. 11નો નિયમ, કોઈ પણ સંખ્યાના એકી સ્થાનના અંકો અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત 0 કે 11 ના ગુણાંકમાં હોય તો એવી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. શું ખબર પડી સાહેબ આમાં આપણને કઈ ખબર ના પડી. ના ખબર પડી ને? મને ખબર ના પડી કે હું શું બોલ્યો. આ તો મેં નિયમ ગોખેલો હતો એટલે હું બોલી ગયો. હવે આપણે આને કન્સેપ્ટ વાઇઝ સમજીએ. નિયમ એટલે કે એની જે થિયરી છે એને સાઈડમાં રાખીએ અને આને મસ્ત રીતે સમજો. નિયમ શું કહેવા માંગે છે કે કોઈ પણ સંખ્યા હોય ને એના ઓલ્ટરનેટ નંબર્સની ટીમ પાડવાની. ઓલ્ટરનેટ નંબર્સ એટલે કે એક છોડીને એક આંકડાની ટીમ પાડવાની અલગ, અને બાકી વધે છે એક છોડીને એક આંકડા, એની ટીમ પડશે અલગ. આ બંને ટીમનો સરવાળો કરવાનો, અને સરવાળો જે આવે છે એનો ડિફરન્સ 0 આવવો જોઈએ, અથવા તો 11 ના ગુણાંકમાં એટલે કે 11 ના ઘડિયામાં 11, 22, 33 એવી રીતે આવવો જોઈએ. આ ડિફરન્સ મોટા ભાગે 22, 33 ક્યારેય નથી આવતો, 0 અથવા તો 11 આવતો હોય છે. પણ એનો નિયમ એવું કહે છે કે આ ડિફરન્સ 0, 11, 22, 33 કાંઈ પણ હોય તો તમે એ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકો. એક બે એક્ઝામ્પલ સાથે સમજો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. 34 87, તો અહીંયા એક છોડીને એક અંક એટલે કે 3 અને 8 એક ટીમમાં આવશે અને 4 અને 7 એક અલગ ટીમમાં આવશે. 3 અને 8 નો ટોટલ થાય છે 11 અને 4 અને 7 નો ટોટલ થાય છે 11. આ બંને ટોટલનો ડિફરન્સ આવે છે 0, એટલે આ સંખ્યાને તમે 11 વડે નિશેષ ભાગી શકશો. 36941, અહીંયા બે ટીમ પાડીશું. 3, 9 અને 1 આ અલગ ટીમમાં આવશે અને 6 અને 4 અલગ ટીમમાં આવશે. 3 ને 9 12 ને 1 13, એક ટીમનો ટોટલ થાય છે 13 અને બીજી ટીમનો ટોટલ થાય છે 10. આ બંનેનો ડિફરન્સ થાય છે 3, તો આપણો ડિફરન્સ અહીંયા 0 અથવા તો 11 આવવો જોઈએ, પણ ડિફરન્સ આવે છે 3, તો સીધી વાત આ સંખ્યાને આપણે 11 વડે નિશેષ નહીં ભાગી શકીએ. અગેન મિત્રો, આ તો તમને સમજાય એટલે આપણે આવા મોટા આંકડાઓ લીધા. બાકી આપણે દાખલા ગણવાની શરૂઆત કરીશું ત્યારે હાવ ચકલી જેવા આંકડા આવશે જ્યાં તમારે 11નો નિયમ લગાવવાનો છે. જેમ કે 396, તો અહીંયા 3 ને 6 અલગ ટીમમાં એટલે 9 અને 9, 9 ને 9નો ડિફરન્સ થાય છે 0, તો આને 11 થી ભગાય. 616, તો 6 અને 6 12, 12 માંથી એક અલગ ટીમમાં, તો 12 માંથી એક જાય તો 11, તો અહીંયા ડિફરન્સ આવે છે 11, તો આને પણ આપણે 11 થી ભાગી શકીએ. 23 14, તો અહીંયા 2 અને 1 3, 3 ને 4 7, 7 ને 3 નો ડિફરન્સ આવે છે 4, તો તમે આને 11 વડે નિશેષ નહીં ભાગી શકો. આ નિયમ મસ્ત રીતે સમજી લેજો મિત્રો, કેમ કે આગળ જતા ઘણા બધા શોર્ટકટમાં આપણે 11ના નિયમનો ઉપયોગ કરવાના છીએ. તો અત્યાર સુધી આપણે જેટલા પણ અંકો સમજ્યા એ બધા જ અંકોના સ્પેસિફિક નિયમો હતા. તો હવે આપણે કેટલાક એવા અંકોના નિયમ સમજીએ કે જેના કોઈ સ્પેસિફિક નિયમ નથી, પણ એ આંકડાઓનો નિયમ આપણે આપણી જાતે બનાવી શકીએ છીએ. હું શું કહેવા માંગુ છું તો એના માટે પહેલાં હું તમને 6નો નિયમ
ફરીથી સમજાવું. આપણો 6 નો નિયમ શું હતો? તો કે 6 ના તમે 2 ભાગ પાડતા હતા, 2 તરી 6, અને નિયમ એવો બનતો હતો કે જે સંખ્યાને 2 થી ભગાય, 3 થી ભગાય, એ આખી સંખ્યાને 6 થી નિશેષ ભાગી શકાય. ટૂંકમાં 6 નો પોતાનો કોઈ નિયમ નહોતો, પણ એના ભાગ પાડી અને આપણે નિયમ બનાવી દીધો કે 2 થી ભગાય, 3 થી ભગાય તો 6 થી ભગાય, કેમ કે 2 અને 3 ના સ્પેસિફિક નિયમો છે. તો આ રીતે તો હું તમને એવું કહીશ કે આપણે 12 નો નિયમ બી જાતે બનાવી શકીએ ને. કેવી રીતે? તો કે એના ભાગ પાડી દો, 3 ચોખ્ખું 12. જે સંખ્યાને 3 નો નિયમ લાગે, 4 નો નિયમ લાગે, એને 12 નો નિયમ લાગે. તો કોઈ પણ સંખ્યાને 12 વડે નિશેષ ભગાય કે નહીં એ નક્કી કરવા માટે આપણે 3 નો અને 4 નો નિયમ લગાવીશું. એક એક્ઝામ્પલ સમજીએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. 6828. તો 3 અને 4 બંનેનો નિયમ લગાવીશું. 4 નો નિયમ સહેલો પડે એટલે પહેલા લગાવવાનો. છેલ્લા 2 આંકડાને 4 થી ભગાય તો કે હા 4 7 28, તો આ સંખ્યાના છેલ્લા 2 આંકડાને 4 થી ભગાય. હવે આપણે 3 નો નિયમ લગાવીએ અને સરવાળાને 3 થી ભગાય કે નહીં. તો 6 ને 8 14 ને 2 16 ને 8 24. તો 24 ને 3 થી ભગાય તો આ સંખ્યાને 4 થી ભગાય, 3 થી ભગાય તો 12 થી નિશેષ ભાગી શકાય. 44 32. છેલ્લા 2 આંકડા છે 32, તો તમે આને 4 વડે નિશેષ ભાગી શકો. હવે આપણે 3 થી ચેક કરી લઈએ કે 4 ને 4 8 ને 3 11 ને 2 13. તો આનો ટોટલ થાય છે 13. તો 13 ને તમે 3 વડે નિશેષ નહીં ભાગી શકો. તો 4 થી ભગાય છે પણ 3 થી નથી ભગાતું. તો ક્લિયરલી સમજજો કે 12 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો આ જ રીતે આપણે 15 ના 20 ના 21 ના કોઈ પણ અંકના નિયમ બનાવી શકીએ. 15 નો નિયમ શું થશે? એના ભાગ પાડી દો, 3 5 15. 3 થી ભગાય, 5 થી ભગાય તો 15 થી ભગાય. 20 નો નિયમ 4 5 20. 4 થી ભગાય, 5 થી ભગાય તો 20 થી ભગાય. 21 નો નિયમ 3 7 21. 3 થી ભગાય, 7 થી ભગાય તો 21 થી ભગાય. તો સેમ આ રીતે મિત્રો આ કન્સેપ્ટ બહુ સારી રીતે સમજી લેજો. આગળ જતા ઘણા બધા એક્ઝામ્પલ્સને ઝડપથી સોલ્વ કરવા માટે આપણે આ પ્રકારના નિયમોનો ઉપયોગ કરીશું. એટલે કે કોઈ સંખ્યા આપેલી હોય એના ભાગ્યા 28 હશે તો હું તમને સીધું એવું કહીશ કે 28 ના ભાગ પડે 4 7 28, અને ઉપર આપેલી સંખ્યાને 4 વડે નિશેષ નથી ભાગી શકાતી એટલે એને 28 વડે નિશેષ ના ભાગી શકાય. તો એ વખતે તમને ખ્યાલ આવવો જોઈએ કે હું શું કહેવા માંગુ છું. કેમ કે 28 ના ભાગ પડે 4 7 28, તો 28 નો નિયમ બની જશે કે જો 4 થી ભગાય, 7 થી ભગાય તો 28 થી નિશેષ ભાગી શકાશે. જો બેમાંથી કોઈ એક પણ અંકથી નિશેષ ના ભાગી શકાય તો એ સંખ્યાને 28 વડે નિશેષ ભાગી ના શકાય. અને એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો મિત્રો કે તમે કોઈ પણ સંખ્યાના 2 ભાગ કરો છો તો આ બંને અંકો પરસ્પર અવિભાજ્ય હોવા જોઈએ. તો સાહેબ આ પરસ્પર અવિભાજ્ય એટલે શું વળી પાછું? એકદમ વ્યાજબી પ્રશ્ન જીગા તારો. આપણે અત્યારે બેસિક સમજીએ છીએ પણ બિલકુલ ચિંતા ના કરો. આ કોર્સ પૂરો થાય એ પહેલા તમને પરસ્પર અવિભાજ્ય એટલે શું એ ડેફિનેટલી ખબર પડી જશે, અને પછી તમે ફરી આ વિડીયો જોઈ લેજો એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે અહીંયા કવિ કહેવા શું માંગે છે. અને જો એવી ખબર ના પડે તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આપણે એના ભાગ પાડીને એના અંદર એવો એક આંકડો હોવો જોઈએ કે જેનો ભાગાકારનો નિયમ આપણને ખબર હોય. કેટલાક એક્ઝામ્પલ સાથે સમજશો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું. એક લાસ્ટ એક્ઝામ્પલ સમજી લો. હું આ સમજાવું છું એ ખબર પડે તો બહુ સરસ, ના ખબર પડે તો બિલકુલ ચિંતા કરવી નહીં. ધારો કે હું તમને એવું કહું છું કે 9642 ભાગ્યા 28 આવે છે. તો હું 28 ના ભાગ પાડું 4 7 28, તો 4 નો નિયમ લગાવો. તો આ સંખ્યાના છેલ્લા 2 આંકડા છે 42. 42 ને 4 વડે નિશેષ ના ભાગી શકાય એટલે હું ક્લિયરલી કહી શકીશ કે આ સંખ્યાને 28 વડે નિશેષ ના ભાગી શકાય.